જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા સાંભળીશું. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, ભગવાન, પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને તે કેવી રીતે પ્રિય થઈ? ભગવાન શ્રી હરિકૃષ્ણ બોલ્યા, કુંતી નંદન, પ્રાચીન સમયની વાત છે. પૂર્વે સતયુગમાં નાડીજંગ નામના અસુરનો દીકરો મૂરદાનવ નામે હતો. તે અતિ બળવાન હોવાથી અતિ ઉદ્ધત હતો. એ મૂરદાનવે અતિ દુષ્કર કઠિન તપ કરીને બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ, પક્ષી વગેરેમાંથી કોઈ પણ પુરુષથી મારું મરણ ન થાય આવું વરદાન પ્રાપ્ત કર્યું. બ્રહ્માજીએ તથાસ્તુ કહીને વરદાન આપ્યું. પછી એ અસુર અતિ ઉદ્ધત થઈ ઇન્દ્રાદિક સર્વે દિક્પાલોને જીતીને સર્વેને હાકી કાઢીને સર્વે સ્થળે પોતાની જાતિના દૈત્યોને ગોઠવી દીધા. દેવતાઓ અતિ નિર્બળ બની નિસ્તેજ થઈ બ્રહ્માજીના શરણે ગયા. પોતાનું બધું દુઃખ બ્રહ્માજીને કહી સંભળાવ્યું. પછી બ્રહ્માજી પોતે એ કષ્ટ નિવારણ કરવા માટે સમર્થ ન હોવાથી શિવજી પાસે ગયા અને સર્વે વૃત્તાંત ભગવાન શિવજીને કહી સંભળાવ્યું. ત્યારે બધાએ ભેગા થઈને વિચાર કર્યો. ભગવાન શિવજીએ કહ્યું, દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા, બધાની રક્ષમાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારું સૌનું કલ્યાણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, દેવેશ્વર, આપને નમસ્કાર છે. દેવ, આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન, હે દેવેશ્વર, શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે. પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્ય બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. મધુસૂદન, અમારી રક્ષા કરો. હે જગન્નાથ, બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. ભક્ત વત્સલ, અમને બચાવો. દાનવોનો વિનાશ કરનારા કમલ નયન, અમારી રક્ષા કરો. દેવતાઓની આ કરુણાપૂર્ણ વાણી સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, હે દેવતાઓ, તે એવો કયો દૈત્ય છે જેને દેવતાઓને જીતી લીધા છે? ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળીને ઇન્દ્ર બોલ્યા, હે ભગવાન, પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક દૈત્ય હતો. આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી. એ દૈત્યનું નામ મૂર છે, જેની રાજધાની ચંદ્રાવતી છે. એ નગરીમાં તે મૂર નામનો તે દૈત્ય નિવાસ કરે છે, જેને પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય, વરુણ, યમ, ચંદ્રમા આદિને લોકપાલ બનાવ્યા છે. તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે. તેથી તે બળવાન ભયંકર દૈત્યને મારી તમે દેવતાઓની રક્ષા કરો. ઇન્દ્રના આવા વચન સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, હે દેવતાઓ, હું તમારા શત્રુનો શીઘ્ર જ સંહાર કરીશ. હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ ચંદ્રાવતી નગરીમાં જઈને પંચજન્ય નામનો શંખ જોરથી વગાડીને દૈત્યને ચેતવણી આપી. મૂર અને દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો. યુદ્ધ પ્રારંભ થતાં
અસંખ્ય દાનવ અનેક શસ્ત્રોને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ દેવતા દૈત્યોની આગળ ટકી શક્યા નહીં. ત્યારે શ્રી હરિ વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા. જ્યારે દૈત્યોને ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના ઉપર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા. આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સૂઈ ગયા. પણ દૈત્યોનો રાજા મૂર ભગવાનની સાથે નિસાર ભાવથી યુદ્ધ કરતો રહ્યો. ભગવાન તેને મારવા માટે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેના તેજથી નષ્ટ થઈને પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રોના પ્રયોગો કરવા છતાં ભગવાન તેને જીતી ન શક્યા. ભગવાને દૈત્ય જોડી દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા. પણ એ દૈત્યને ના જીતી શક્યા. અંતે શાંત થઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. એ સમયે 38 કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી પ્રવેશ કર્યો. હે અર્જુન, મેં તે ગુફામાં શયન કર્યું ત્યારે તે દૈત્ય પણ મારી પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈને મને મારવા તૈયાર થઈ ગયો. તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદૈવના માટે નિષ્કટક થઈ જઈશ. એ સમયે મારા અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યની સામે આવી યુદ્ધ કરવા લાગી. તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ. તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો. થોડો સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડા કરી નાખ્યા. એ કન્યા એના રથને તોડી નાખ્યો. એ દૈત્ય તેની સાથે મલયુદ્ધ કરવા લાગ્યો. તે કન્યાએ તેને મારીને મૂર્છિત કરી નાખ્યો. તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કપાતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા. જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની નિંદ્રા ખુલી તો એ દૈત્યને મૃત્યુ પામેલા જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો. ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી કે હે ભગવાન, આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થઈ આનો વધ કર્યો છે. ભગવાન બોલ્યા, હે કન્યા, તે આને માર્યો છે, તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે, તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ. કન્યા બોલી, હે ભગવાન, મને વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગલોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું પ્રાપ્ત થાય અને અડધું ફળ એક સમય ભોજન કરનાર ને પ્રાપ્ત થાય. જે મનુષ્ય ભક્તિપૂર્વક મારો વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે. કૃપા કરીને મને એવું જ વરદાન આપો જે મનુષ્ય મારા વ્રતના દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે. ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે કે હે કલ્યાણી, એવું જ પ્રાપ્ત થાય. મારા અને તારા ભક્તો એક જ હશે. એને સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે, અંતમાં મારા લોકને પ્રાપ્ત થશે. હે કન્યા, તું એકાદશીએ ઉત્પન્ન થઈ છે, તેથી તારું નામ પણ એકાદશી થશે. જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જળથી નષ્ટ થશે
અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે. તું મારા માટે હવે ત્રીજ, આઠમ, નોમ અને 14થી પણ અધિક પ્રિય છે. તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે. આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ. ભગવાન બોલ્યા, હે અર્જુન, બધા તીર્થો, દાન, વ્રતોના ફળથી એકાદશીના વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે. હું આ એકાદશી વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને તેમને મોક્ષ આપું છું. હે અર્જુન, આ મેં તમને એકાદશીના વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે. એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે. ઉત્તમ મનુષ્ય એ બંને પક્ષની એકાદશીને સમાન જ સમજવું જોઈએ. એમાં ભેદભાવ માનવો ઉચિત નથી. જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યનું શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.